સાતમ આવે છે તો થોડી ઘણી આપણે તૈયારી કરીએ. અને મેંદાની પૂરી એટલે આપણે ફરસી પૂરી જાડી આવે ને એવી નથી બનાવી. એ મારે બનાવવી જ છે કે મારે હેલ્પ કરવી છે. જો જેની એ પૂરી વણાવી છે ઘણી બધી, જો આ સાઈડની બધી છે ને એને વણી છે. જો એને આવડે છે કે નહીં કહેજો. આ જો બધી પૂરી બની ગઈ અને હવે આને છે ડબ્બામાં ભરી લઈએ. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો છે ને આપણે વિડીયોની શરૂઆત બપોરે કરી છે. બધુંય કામ પતી ગયું, ફ્રી થઈ ગઈ ત્યારે, કેમ કે સાતમ આવે છે તો થોડી ઘણી આપણે તૈયારી કરીએ. તો આજે છે ને મારે મેંદાની પૂરી બનાવવી છે, કડક પૂરી આવે ને. અને મેં તો આજે વિડીયો ત્યાંથી જ સ્ટાર્ટ કરીશું. અને મેંદાની પૂરી એટલે આપણે ફરસી પૂરી જાડી આવે ને એવી નથી બનાવી, દર વર્ષે એવી જ બનાવવી છે. તો જેની કે એના આ વખતે છે ને પાતળી જે પાપડ જેવી આવે ને એવી એને વધારે ભાવે, તો કે આ વખતે એવી બનાવ કે જાડી નથી બનાવવી. તો એ ટાઈપની બનાવું છું, પાતળી આવે ને કડક પૂરી મેંદાની, અજમો ને મરીને એવું બધું નાખીને. અત્યારે એ બનાવી લઉં. અને જો પછી ટાઈમ રહેશે ને વધારે તો ચણાના લોટની બનાવી છે તીખી લસણિયા પૂરી. અને નહીં ટાઈમ રહે તો કાલ સવારમાં બનાવીશ. એટલે આવી જે કડક પૂરી, જે સૂકી પૂરી બનાવવાની છે ને એ પતાવી દઉં અત્યારે. તો પછી છઠના દિવસે બધું એકસાથે ભેગું ન થાય, કેમ કે મારે એકલીને જ કરવાનું હોય જે કરું એ. અને કેવીનના પપ્પા તો મને કંઈક ના કંઈ કાંઈ બનાવવું જ નથી, કે નથી કરવું એવું કાંઈ. મને કંઈ ગરમ જ બનાવી નાખજે. મેં કીધું ના, આપણે ક્યારે એવું કર્યું નથી અને નથી કરવું એવું. અને મેં હું બનાવી નાખીશ. તો મને કે બહુ વધારે બનાવતી જ નહીં, એમને છે ને ઠંડુ ખાવું જ નથી હોતું કાંઈ, પરાણે ખવડાવવું તો એમ. એટલે આજે જેટલી પૂરી બને ને મેંદાની ચણાની બનાવી નાખું. અને કાલે એકાદી સ્વીટ બનાવવી છે એવો ઈચ્છા છે, મોહનથાળ અથવા તો ચૂરમાના લાડુ. પછી છઠના દિવસે જે કાંઈ શાક ને પછી મોળી પૂરી ને બધું બનાવવું એ બનાવશું, ઢોકળા ને એવું. તો હાલો મેંદાની પૂરી બનાવવાની તૈયારી કરીએ. તો જો આપણે મોટા વાસણમાં મેંદાનો લોટ લઈ લીધો છે અને 1.5 કિલો જેટલો આપણે લીધો છે. હવે આની અંદર શું શું નાખું છું ને એ હું બતાવું. તો આ 1 ચમચી જેટલો અજમો છે. અજમો છે ને મેંદાની પૂરીમાં બહુ સરસ લાગે. ઘણા લોકો ખાલી જીરું નાખતા હોય, અને જીરું ને અજમો બે નાખો હોય ને તો બે નખાય. આ રીતે થોડોક હાથમાં ચોળીને નાખવાનો. અને આ છે 4 થી 5 મરી છે ને આ રીતે અધકચરા ખાંડી લીધા છે. સાવ પાવડર નહીં કરવાના, આવા અધકચરા હોય ને એટલે સરસ લાગે. તો આ નાખી દઈશું. અને 1 મોટી ચમચી જેટલું મીઠું લીધું છે. મીઠું તો સ્વાદ પ્રમાણે તમને ફાવે એટલું નાખી શકાય, પણ આ પૂરી સેજ ખારાશ પડતી હોય ને તો ખાવાની વધારે મજા આવે, એટલે મેં 1 ચમચી જેટલું લીધું છે. ચમચીની મદદથી છે ને આ બધું પહેલાં થોડુંક મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. અજમો, જીરું એ બધું તમને વધુ ઓછું ફાવતું હોય ને એટલું નાખી શકાય. મરી ને બધું, ઘણા લોકો લવિંગ પણ નાખતા હોય છે. લવિંગ નાખે ને તો એ સરસ લાગે. લવિંગ નાખવા હોય તો લવિંગ નાખાય કૂકો કરીને. હવે આ 4 ચમચી જેટલું મેં કુકિંગ ઓઇલ લીધું છે. તેલ વધારે નાખશું એટલે મેંદાની પૂરી છે ને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો બધું જ તેલ આપણે એડ કરી દેવાનું છે. તો આપણે આમાં પહેલાં મોણ દેવાનું છે સરસ રીતે. લોટમાં તેલ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લેવાનું છે. મોણ જેટલું વધારે દો ને એટલું સરસ પૂરી બને, ક્રિસ્પી. અને જો તમારે ઘીનું મોણ નાખવું હોય તો ઘીનું મોણ પણ સરસ રહે, એનાથી તો એકદમ વધારે ક્રિસ્પી બનશે. બસ આ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો જો સરસ મોણ દેવાઈ ગયું છે. આ રીતનું મોણ દેવાનું મુઠ્ઠી પડતું, એટલે સરસ પૂરી બનશે. બસ હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને આનો લોટ બાંધવાનો છે. અને પાણી આપણે ગરમ પાણી નથી લીધું, નોર્મલ પાણી જ છે માટલાનું. થોડો થોડો એડ કરશું અને લોટ બાંધવાનો છે. અને લોટ બહુ ઢીલોય નહીં, કઠણય નહીં, એવો લોટ બાંધવાનો છે.
બહુ વધારે પડતો જો કઠણ લોટ બાંધી નાખ્યો હોય ને તો એવું થાય પૂરી વણતી વખતે બહુ તકલીફ પડે, પૂરી વણાય જ નહીં. આપણે મીડિયમ જો લોટ બંધાઈ ગયો છે. આ રીતનો કર્યો છે આપણે, બહુ કઠણ નહીં અને ઢીલો નહીં, એ ટાઈપનો છે. અને હવે આની ઉપર આપણે થોડુંક તેલ લગાવીએ અને ફરીથી મસળી લઈએ. થોડુંક તેલ નાખી દઈએ, પાછળ થોડુંક મસળી લઈએ. આ રીતે તેલ બધે મિક્સ થઈ જાય ને એ રીતે મસળવાનું છે. લોટ જેટલો સારો મસળાય ને એટલી પૂરી સારી થાય. આ રીતે મસળીને એટલે તેલ બધે જ મિક્સ થઈ જાય. તો બસ લોટ જો તૈયાર છે, એકદમ સરસ, કઠણ નહીં ઢીલોય નહીં એ ટાઈપનો. અને આને કોઈ આપણે રેસ્ટ આપવાનો નથી, તરત જ પૂરી બનાવવાની છે. તમારે જો રેસ્ટ આપવો હોય તો આપી શકો, પણ આમાં તરત પૂરી બનાવો ને તો એ તરત જ સારી જ થાય છે. તો આપણે શરૂઆત કરી દઈએ. આ લોટ છે ને આપણે કપડું ઢાંકેલું જ રાખવાનું, નહીં તો છે ને તરત સુકાઈ જાય ઉપરનો પડ. એટલે આ રીતે ઢાંકવાનું, જેટલો જેમ જરૂર પડે ને એમાંથી લેતું જવાનું. આપણે છે ને 4-5 લુવા પહેલાં લઈ લઈએ. જેવડી તમારે પૂરી બનાવી ને એ પ્રમાણે લઈ શકાય. આપણે આટલો લીધો છે. આ રીતે એકસાથે જો તમે આવા લુવા કરી અને મૂકી દો ને થોડા થોડા 10-15 ફટાફટ પૂરી વણાય. આપણે 3-4 કરી લઈએ. અચ્છા ને મીડિયમ સાઇઝની પૂરી બનાવવાની છે, બહુ નાની નહીં અને બહુ મોટી નહીં એવી. જો આવડી આપણે કરી લઈશું અને હવે વણી નાખવી. તો આપણે આ એક લુઓ લઈ લીધો છે અને થોડુંક તેલ લગાવી દઈશું. આમાં કોરા લોટનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરવી, તેલ જ લગાવવાનું. નાને વણી લઈએ, બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એવી આને આપણે વણીશું. આ રીતે આ થોડી પાપડ જેવી થાય ને, પાતળી અને કડક, એટલે બહુ સરસ લાગે. જે ઓલી ફરસી પૂરી જાડી બનાવતા હોય છે એના કરતાં આ વધારે આસાન રીતે બને અને સરસ લાગે. જો આ રીતની વણી છે, આટલી જાડી, બહુ જાડી ને અને પતલી ને એવી બનાવી છે. આમાં છે ને આપણે કાંટા ચમચીથી આ રીતે હોલ કરી નાખવાના, એટલે પૂરી ફૂલે નહીં અને કડક સરસ થાય. તો આવડી પૂરી આપણે બનાવી લઈએ, આટલી જાડી અને આટલી મોટી એવી આપણે બધી બનાવી લઈએ. પછી એકસાથે તળી લઈએ. જો લોટ બાંધી લીધો અને પૂરી વણવાનું તો અહીંયા રૂમમાં જ લઈ આવ્યા, કેમ કે આજે ગરમી એવી છે, રસોડામાં રહેવાતું નથી. અને જેની કહે છે મારે બનાવવી જ છે, કે મારે હેલ્પ કરવી છે, તો એ બેસી જ ગઈ છે મારી પહેલાં. જો અને આ પ્લાસ્ટિક ઉપર જ આપણે પાથરશું. જો કાપડ ઉપર કે છાપા ઉપર પાથરવી ને તો પૂરી ખરાબ થઈ જાય. કાપડના રૂછડા ચોટા અને ન્યૂઝપેપર ઉપર રાખી હોય તો એની કાર્બનની છાપ પડે. એટલે આપણે પ્લાસ્ટિક ઉપર જ રાખવી છે કે આસાનીથી તરત જ લઈ શકાય. હાલો બે થઈ અને બનાવવા માંડવી. જોજો હમણાં 4-5 બનાવશે ને એટલે એમ કહેશે કે મને થાક લાગ્યો. જોજો હા સરસ લગાડ. હાલો ચાલો બનાવી લઉં ને. હમણાં કેટલી પૂરી બનાવવા છે ને હું તમને પછી બતાવીશ.
જો જેની એ પૂરી વણાવી છે ઘણી બધી, જો આ સાઈડની બધી છે ને એને વણી છે, અને અહીંયા છે ને એ એને વણી છે, અને ઓલા ખૂણાની છે એ, અને આ મારી. તો આ એને પહેલાં થોડીક જાડી ને એવી થઈ, પણ પછી જો મેં બનાવી છે ને એવી જ બનાવી છે એને, આવડી ગઈ એને પૂરી વણતા. મજા આવી. એનો બહુ શોખ થતો હતો. 2-3 દિવસથી કહેતી હતી સાતમનું તો બધું બનાવીને એટલે હું હેલ્પ કરીશ. જો એ પૂરી વણશે. જો એને આવડે છે કે નહીં કહેજો. જો એનું મોઢું કેવું થાય છે. ક્યાંનો નકશો છે આ કહેજો. ગોળ જ થાય છે. એને પહેલી વાર બનાવી છે, કોઈક આવી લાંબી થઈ ગઈ છે નાન જેવી. નાન સમજીને એ મને કંઈક તું આ ખાઈ છે, હજી લાંબી થઈ છે ને તો સારી બનાવી છે. પહેલી વાર બનાવીને તો એ સારી બનાવી છે. સારી બનાવી છે. બધી જ પૂરી વણાઈ ગઈ છે, અને હવે આને ફ્રાય કરવાની છે. પૂરી તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે, અને તેલ આપણે બહુ વધારે પડતું ગરમ નથી થવા દેવાનું, નોર્મલ, વધારે નહીં ઓછું નહીં, એવું મીડિયમ તેલ ગરમ કરવાનું છે. જો વધારે તેલ ગરમ હોય ને તો પૂરી સીધી જ બળી જાય. અને પૂરી તળતી વખતે ગેસનો તાપ છે ને આપણે એકદમ ધીમો રાખશું. જો પૂરી બની ગઈ. હજી બધી ફ્રાય નથી કરી, હજી કરો જ છું બીજી, પણ આટલી બની ગઈ છે. જો કેવી બની. જેની ચાખી અને એને મસ્ત લાગી કે એકદમ ક્રિસ્પી સરસ બની છે. જો પૂરી એક આપણે તોડીને બતાવી કે કેટલી ક્રિસ્પી છે. જો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. બધી પૂરી વણી નાખી અને હવે તળાય છે. ગરમી છે જોરદાર, રહેવાતું નથી કિચનમાં, પણ હવે બનાવી છે તો બધી ફ્રાય કરવી જ પડશે. જેની ઘણી હેલ્પ કરી આજે મને. હજી જો ઓલા રૂમમાંથી પૂરી મને આપતી જાય છે, હું ફ્રાય કરતી જાઉં છું. આ એના હાથની છે, જો બધી હવે એના હાથની વારો આવ્યો. ચોરસનો ગોળ કેવી બની? સારી સારી, મજા આવી. એને આવી જ પૂરી ખાવી જોઈએ. દર વખતે આમ છે ને ઓલી જાડી ફરસી પૂરી આવે ને એ બનાવતા હોય છે, કે આ વખતે આવી બનાવ. ચાલો આવી બનાવી. હવે લસણિયા વાળી બનાવી છે ઓલી ચણાના લોટની, પણ એ હવે કાલે જ થશે, કેમ કે લસણ ફોલવાનું છે. આજ લસણ ફોલીને રાખી અને કાલ સવારમાં જ બનાવી લઈશ. છઠના દિવસે થોડુંક કામ મળવું થઈ જાય એમ. હાલો ફ્રાય કરી લઉં, પછી ફ્રેશ થાય થોડા, અને બેસવી બહાર હવામાં, અને લસણ ફોલી નાખ. તો આ જો બધી પૂરી બની ગઈ, અને હવે આને છે ને ડબ્બામાં ભરી લઈએ, કેમ કે અત્યારે વાતાવરણ થોડું ભેજવાળું હોય તો તરત હવાઈ જાય. એટલે આને સરસ પેક કરી અને મૂકી દઉં, અને ખાવું હોય ત્યારે કાઢશું. જો આટલી બની છે. અને જમવા માટે જો ખીચડી વઘાર નાખી. હવે તળેલું થોડું ઘણું ખાધું હોય ને પછી કંઈ જમવાની ઈચ્છા ન હોય, અને બપોરે મોડા જમ્યા હતા આજે, તો ખાલી ખીચડી જ વઘારી છે. અને બસ આ પૂરી ને દૂધ ને એવું કોઈને ખાવું હશે ને તો ખાશે. અને છે ને આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું, કેમકે હવે કાંઈ વિડીયો આગળ કંઈ શૂટ કરવાનો નથી. લસણવાળી જે ચણાની લોટની પૂરી કરવી છે ને તો કાલે કરવાની છે, તો જેની અત્યારે હવે બહાર હવામાં થોડીક વાર બેસીએ, કેમ કે આખો દિવસ અહીં ગરમીમાં જ રહી, અને હું લસણ ફોલી નાખું. ચાલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.